ભારતીય સેના દ્વારા હેમકુંડ સાહિબ યાત્રા માર્ગ બરફ મુક્ત કરાયો. હિમાલયની ઊંચાઈઓમાં વસેલું પવિત્ર શીખ તીર્થસ્થળ શ્રી હેમકુંડ સાહિબ ચમોલી જિલ્લાની બરફથી ઢંકાયેલી પર્વતો વચ્ચે સ્થિત છે. દર વર્ષે આ તીર્થયાત્રા માટે માર્ગ બરફથી બંધાઈ જાય છે, જેને ખુલ્લું કરવા માટે ભારતીય સેના દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવે છે. આ વર્ષે પણ સેના અને ગુરુદ્વારા ટ્રસ્ટના સેવાદારો એ મળીને આ માર્ગને બરફ મુક્ત કરાયો છે, જેથી યાત્રાળુઓ માટે માર્ગ સુલભ બની શકે. 418 ઇન્ડિપેન્ડન્ટ એન્જિનિયરિંગ કોર્પ્સના 35 જવાનોએ હવલદાર મલકીત સિંહ અને હરસેવક સિંહના નેતૃત્વમાં બરફથી ઢંકાયેલા માર્ગને સાફ કરવાનું કાર્ય કરવામાં આવ્યું. અટલકોટી ગ્લેશિયર પર 10 ફૂટ ઊંચા બરફને કાપીને 4 ફૂટ પહોળો માર્ગ બનાવવામાં આવ્યો. આ કાર્યમાં ગુરુદ્વારા ટ્રસ્ટના સેવાદારો અને મેનેજર ગુરનામસિંહ પણ જોડાયેલા હતા, જેને લંગર અને અન્ય વ્યવસ્થાની દેખરેખ રાખી. યાત્રા 10 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. 2023માં 2.62 લાખથી વધુ યાત્રાળુઓએ આ તીર્થયાત્રામાં ભાગ લીધો હતો, જે હેમકુંડ સાહિબની વધતી લોકપ્રિયતા દર્શાવે છે. શ્રી હેમકુંડ સાહિબ મેનેજમેન્ટ ટ્રસ્ટના અધ્યક્ષ નરિન્દરજીત સિંહ બિંદ્રાએ ભારતીય સેના અને તમામ સેવાદારોનો આભાર વ્યક્ત કર્યો છે, જેને આ પવિત્ર યાત્રાને સંભવ બનાવી. તેમણે જણાવ્યું કે આ યાત્રા માત્ર આધ્યાત્મિક મહત્વ નથી, પણ તે માનવ સહયોગ અને સમર્પણની જીવંત ઉદાહરણ પણ છે.